₹2.23 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત બોર્ડર વિલેજના ગ્રામજનોની સુવિધા અને સુખાકારીને સુનિશ્ચિત કરવું એ સરકારની પ્રાથમિકતા. મંત્રી ડોક્ટર ગામિત મંત્રીશ્રીના હસ્તે 12 ગ્રામ પંચાયતોને વોટર ટેન્કરનું વિતરણ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડૂતો ગ્રામજનોની રજૂઆતો સાંભળી. કુકરમુંડા ખાતે ₹2.23 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત. બોર્ડર વિલેજના ગ્રામજનોની સુવિધા અને સુખાકારીને સુનિશ્ચિત કરવું એ સરકારની પ્રાથમિકતા છે. મંત્રી ડોક્ટર ગામિત. મંત્રીશ્રીના હસ્તે 12 ગ્રામ પંચાયતોને વોટર ટેન્કરનું વિતરણ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડૂતો ગ્રામજનોની રજૂઆતો સાંભળી. કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળામાં નવા વર્ગખંડો, બોક્સ કલવટ, સ્મશાન ગૃહનું ખાતમુહૂર્ત. રમતગમત, યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે ગુરુવારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ ગ્રામજનોની સુખાકારી અને સુવિધામાં વધારો થાય તેવા ઉમદા આશય સાથે કુલ ₹2.23 કરોડના ખર્ચે 10 જેટલા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે આજે કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળામાં નવા વર્ગખંડો, બોક્સ કલવટ, કુકરમુંડા ગામે તાપી નદી કિનારે સ્મશાન ગૃહના ખાતમુહૂર્તની સાથે જ 5 ગામોમાં નવા આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કર્યું છે. બોર્ડર વિલેજના ગ્રામજનોની સુવિધા અને સુખાકારીને સુનિશ્ચિત કરવું એ સરકારની પ્રાથમિકતા છે. મંત્રીશ્રીએ કુકરમુંડા ગામે ₹15 લાખના ખર્ચે કુકરમુંડા ગામે તાપી નદી કિનારે સ્મશાન ગૃહ તથા કોરાલા ગામે ₹58.20 લાખના ખર્ચે પ્રાથમિક શાળામાં 3 નવા વર્ગખંડોનું શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ કંડરોજ ખાતે 35 લાખના ખર્ચે નિર્માણ પામનાર શાળાના ઓરડાના ભૂમિપૂજન દરમિયાન મંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. કુકરમુંડાના પ્રવાસ દરમિયાન તેમણે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કુકરમુંડાના સભાખંડમાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનો સાથેની બેઠક દરમિયાન મંત્રીશ્રીએ તમામની રજૂઆતો અને સમસ્યાઓ ધ્યાનથી સાંભળી હતી. અહીં તેમણે ફૂલવાડી, મટાવલ, ચિરમટી, ચોખી આમોલી સહિત ગામના સરપંચશ્રીઓને ધારાસભ્યની ગ્રાન્ટ 2024-25 હેઠળ કુલ 12 ગ્રામ પંચાયતો માટે વોટર ટેન્કર ફાળવી હતી.